ગાંધીનગર સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી છે। ઓપરેશન મૂળ હન્ટ 2.0 અંતર્ગત 19 આરોપીની ધરપકડ થઈ છે। અલગ અલગ 5 ગુનાઓમાં ધરપકડ થઈ છે। બેંક એકાઉન્ટ સપ્લાય કરતી ટોળકીના 6 આરોપીઓ ઝડપાયા છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આરોપીની ધરપકડ થઈ છે। તપાસમાં 1930 જેટલા બેંક એકાઉન્ટ સામે આવ્યા છે। કુલ 5 ગુનાઓમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। તમામ કેસની વાત કરીએ તો સૌથી પહેલાં એક મોડસ ઓપરન્ડાઈ એવી જોવા મળી છે। આ ગુનાની હકીકત એ પ્રકારે છે કે આ લોકો બલ્ક મોડ ધરાવતા ખાતાઓ એટલે કે જેમાં મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન થઈ શકે એવી ફેસિલિટી હોય, જે સામાન્ય રીતે કોર્પોરેટ બિઝનેસ સંસ્થાઓ અથવા એવા કરંટ અકાઉન્ટ કે જે કોર્પોરેટથી જોડાયેલા હોય જેને આ ફેસિલિટી મળતી હોય છે, આવા ખાતાઓ આ ગેંગો એકત્ર કરતી હોય છે અને એ ખાતાઓને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને ચેક કરતા હોય છે કે બલ્ક મોડમાં પૈસા ટ્રાન્સફર થાય છે કે કેમ। આમ 6 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 ઈસમો ખાતા આપવા માટે આવેલા હતા। 2 ઈસમો જે છે એ ખાતાનું ઓનલાઈન ચેકિંગ અને એપીકે ડાઉનલોડ કરાવવાની કાર્યવાહી કરતા હતા અને પરમાર અક્ષયસિંહ જે મુખ્ય ભૂમિકામાં છે, જે આગળ સિન્ડિકેટ સુધી આ ખાતાઓ આઈડી પાસવર્ડ સાથે પહોંચાડતા હતા।